બાબરા શહેરમાં અયોધ્યા રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના તમામ મંદિરો ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। બાબરા શહેર ભાજપની ટીમ સાથોસાથ ચૂંટાયેલા તમામ નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો અને નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધાર્મિક સ્થળો પર સાફ સફાઈ કરી હતી। તાપડિયા આશ્રમના સંત શ્રી પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર વિજય ઘનશ્યામદાસ બાપુની હાજરીમાં તાપડિયા આશ્રમમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। अयोध्या में भगवान श्री राम प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते बाबरा में तापड़ी आश्रम में सवारे 8 થી बपोरे 1 वाग्या सुधी राम यज्ञ आयोजन राखेल है। बपोरे महाप्रसाद कार्यक्रम राखेलो है। भगवान अन्नकूट धरवानो है। दरेक भाईओ तरफथी राधे रास गरबाનું આયોજન કરવામાં આવ્યું છે અને ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આ કાર્યમાં ગામનો ખૂબ સાથ સહકાર છે, ખૂબ ઉત્સાહ છે અને ખૂબ આનંદ વિભોરથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। તો દરેક ભાઈઓ દર્શનનો લાભ લેવા અવશ્ય પધારો એવો અમારો આગ્રહ છે। જય સીતારામ। આવતી 22 તારીખે અયોધ્યામાં શ્રી રામ ભગવાન પધારવાના છે, ત્યારે બાબરા તાલુકાના 58 ગામમાં રાત્રે ભજનનો કાર્યક્રમ, ત્યાર પછી ઘેરે ઘેરે રંગોળી પૂરે છે અને બાબરા તાલુકા ભારતીય જનતા તરફથી ઘેરે ઘેરે દીવા પ્રગટાવવાનું 22 તારીખે બધાને કહેવામાં આવે છે અને સફાઈનો કાર્યક્રમ, મંદિરોને સફાઈનો કાર્યક્રમ, ત્યાર પછી ગામડે ગામડે ધૂન, રાસ ગરબા એવું કાર્યક્રમ છે 22 તારીખનો। આજે અયોધ્યા રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાબરા શહેર અને અમરાપરા ગામમાં આજે તમામ ધાર્મિક સ્થળો ઉપર, તીર્થધામ ઉપર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમજ સાથોસાથ મંદિરોને શણગાર અને આયોજન કરવામાં અત્યારથી બધા લોકો કામે લાગી ગયા છે। આ પ્રસંગે અમારા ધારાસભ્ય આજે બાબરા તાપડી આશ્રમે ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ લઈને સફાઈ અભિયાન અમે શરૂ કર્યું છે અને અમરાપરા તેમજ તમામ ગામમાં મંદિરો, શહેરો શણગારવામાં આવ્યા છે। તે બદલ આજે તમામ હિન્દુ ભાઈઓનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આગામી 22 તારીખે અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન પધારી રહ્યા હોય ત્યારે સમગ્ર દેશની અંદર એક સફાઈ અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે અને દરેક ગામે ગામ જે રામજી મંદિરો હોય કે શંકરના મંદિરો, તમામ મંદિરોની અંદર સાફ સફાઈ અભિયાનનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। સાથે સાથે આ અયોધ્યાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે બાબરા ખાતે પણ તાપડિયા આશ્રમની અંદર પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સફાઈ અભિયાનના ભાગરૂપે આજે અમે બાબરા તાપડિયા આશ્રમની અંદર ભેગા થયા છીએ। ત્યારે 22 તારીખે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી આ આશ્રમની અંદર પણ યજ્ઞ થવાનો છે, બપોરે સામૂહિક ભોજન થવાનું છે અને બપોર પછી અહીંયા રામલલ્લાની શોભાયાત્રા પણ નીકળવાની છે અને રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબાનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે।